અંકલેશ્વર કોર્ટ સંકુલ બહાર કાયદાના રક્ષણ સામે જ કાયદો લાગુ પાડી તેના અમલવારીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સમાજને દાખલો બેસાડવાના હાઈકોર્ટનો આદેશના પાલન રૂપે હેલ્મેટ પહેર્યા વગર આવતા ટુ વ્હીલર ચાલકોને કોર્ટમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હતો. કોર્ટમાં નવો નિયમના હાઈકોર્ટના પરિપત્રનું પાલન શરૂ થયું હતું, જેમાં બી ડિવિઝન પોલીસ દ્વારા કોર્ટ ગેટ બહાર જ ગોઠવાઈ ગયા હતા. અનેક વકીલ અને અસીલોની પાવતી પાટી હતી. અંકલેશ્વર કોર્ટ સંકુલમાં હવે હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકોને પ્રવેશ મળશે નહીં. ગુજરાત હાઈકોર્ટના તાજેતરના પરિપત્રના પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈકોર્ટે રાજ્યમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટના નિયમોનો કડક પાલન કરાવવાના મુદ્દે ઝાટકણી કાઢી હતી. અંકલેશ્વર કોર્ટમાં આવતા તમામ વ્યક્તિઓ, જેમાં ધારાશાસ્ત્રીઓ, કોર્ટના કર્મચારીઓ, અરજદારોનો સમાવેશ થાય છે, તેને હેલ્મેટ વગર પ્રવેશ આપવામાં આવતો નથી. આ નિયમોનું પાલન કરાવવા માટે કોર્ટના મુખ્ય પ્રવેશ દ્વાર પર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ વાહન ચાલકોને અટકાવીને હેલ્મેટ પહેરવાનો આદેશ આપી રહ્યા છે. હાઈકોર્ટે આ નિર્ણય માર્ગ અકસ્માતમાં થતા ગંભીર ઇજાઓને ધ્યાનમાં રાખીને લીધો છે. હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવવાથી અકસ્માત સમયે માથાની ગંભીર ઇજાનું જોખમ વધી જાય છે. આ નવા નિયમોથી વાહન ચાલકોમાં સલામતીની જાગૃતિ વધશે અને કાયદાનું પાલન સુનિશ્ચિત થશે. આમ જનતાને અને સમાજને કાયદો અને દાખલો બેસાડવા હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા પરિપત્રનું અમલીકરણ કોર્ટ સંકુલ ખાતેથી કરી લોકો વર્તમાન સમયમાં ચાલી રહેલા માર્ગ સુરક્ષા સપ્તાહના સૂચક રૂપે અમલીકરણ શરૂ કર્યું હતું, જેમાં કોર્ટમાં આવતા કર્મચારી, અસીલ, વકીલ સહિત કોર્ટ કામે આવતા તમામ લોકો પાસે પોલીસ દ્વારા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.